નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ઈદગાહ પાઠના 3 ભાગ જોઈ ગયા છે. હવે એનો આપણે ભાગ ચોથો ભણવાના છીએ. चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे हैं? એટલે કે જે ચીપિયો જે લાવ્યો હતો એ બધાને ગમી જાય છે. પણ હવે કોઈની પાસે પૈસા બચ્યા નથી. फिर मेले से बहुत दूर निकल आए हैं એટલે કે પાછા કેવું કે મેળો લાગ્યો હતો તો મેળાથી ખૂબ દૂર તેઓ આવવા માટે નીકળી આવ્યા હતા. તો ધૂપ તેજ હો રહી હતી એટલે કે જે ગરમી હતી એ ગરમી ખૂબ વધી રહી હતી. ઘર પહોંચને કી જલ્દી થી એટલે કે ઘરે પહોંચવા માટે બધાને ઉતાવળ હતી. બડો સે જીત કરે તો ભી ચિમટા નહીં મિલ सकता એટલે કે મોટા વડીલો જેમની સાથે ગયા હતા એમને જીદ કરે છતાં પણ चिमटो मળી શકવાનો ન હતો. બીજા છોકરાઓની વાત છે. हामिद है बड़ा चालाक इसलिए उसने अपने पैसे बचा रखे थे એટલે કે હામિદ ખૂબ ચાલાક હતો એટલે એણે પોતાના પૈસા બચાવી રાખ્યા હતા. औरों ने 3-3 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके એટલે કે જે એના બીજા મિત્રો હતા એણે 3-3 4-4 પૈસાઓ વાપરી નાખ્યા હતા પણ જે ઘરે કામ આવે પોતાને કામ આવે એવી વસ્તુઓ લઈ શક્યા न होता. हामिद ने 3 पैसों में रंग जमा लिया, सच ही तो है खिलौना का क्या भरोसा टूट फूट जाएंगे કે હામિદે જે 3 પૈસાનો જે ચીપિયો લીધો તો એનાથી એણે એનો રંગ જમાવી દીધો અને એ વાત સાચી જ છે કે જે રમકડા છે રમકડાનો શું ભરોસો, એ રમકડા તો તૂટી જશે. હામિદ કા ચિમટા બના રહેગા બરસો એટલે કે હામિદનો જે આ ચિમટો વર્ષો સુધી ચાલ્યો રહેશે. મોહસિનને કહા જરા અપના ચિમટા દો હમ ભી દેખે તુમ હમારા બિસ્ટી લેકર દેખો કે મોસીને શું કીધું કે જરા આપના ચિમટા દો એટલે કે મને થોડી વાર તારો જે ચીપિયો છે આપ હમ ભી તો દેખે એટલે કે અમે તો જોઈએ. તુમ હમારા બિસ્ટી લેકર દેખો એટલે તું અમારો જે બિસ્તી છે લઈને જો. મોહમ્મદ ઓર નૂરે ને ભી અપને અપને ખિલોને પેશ કિયા એટલે કે મોહમ્મદ અને નૂરે એના જે બીજા મિત્રો હતા એણે પણ પોતપોતાના રમકડા પેશ કર્યા એટલે કે એમને બતાવ્યા. હામિદો કો ઇન શરતો કો માનને મેં કોઈ આપત્તિ ન થી એટલે કે જે એમના મિત્રોએ જે શરતો મૂકી હતી એ માનવામાં કોઈ મુશ્કેલી લાગી ન હતી. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौनों बारी बारी हामिद के हाथ में आए કે એકબીજાને વારાફરતી પોતપોતાના રમકડા બતાવે છે ત્યારે એનો જે ચીમટો એટલે કે જે ચીપિયો છે એ એક પછી એક બધાના હાથમાં જાય છે અને બીજા બધાના રમકડા છે એક પછી એક હામિદના હાથમાં આવે છે. કિતને ખૂબસૂરત ખિલોને थे એટલે કે રમકડાઓ ખૂબ સુંદર હતા. रास्ते में महमूद को भूख लगी उसके बाप ने केले खाने को दिए એટલે કે રસ્તામાં મોહમ્મદને ભૂખ લાગે છે એના પિતાજી એને કેળા ખાવા માટે આપે છે. महमूद ने केवल हामिद को अपना साथी बनाया उसके अन्य मित्र मुंह ताकते रह गया यह उस चिमटे का प्रभाव था એટલે કે રસ્તામાં જે હામિદનો મિત્ર મોહમ્મદ છે એને ભૂખ લાગે છે અને એના પિતાજી એને કેળું ખાવા આપે છે એટલે એણે ફક્ત એના મિત્ર હામિદને પોતાનો મિત્ર બનાવે છે અને જ્યારે બીજા એના મિત્રો એનો ફક્ત મોં જોતા રહી જાય છે. એ બધું આ ચીમટો એનો જે ચીપિયો છે એનો આ પ્રભાવ છે, એની અસર છે. 11 બજે સાડે ગાંવ મેં હલચલ મચ ગઈ મેલે વાલે લौट आए એટલે કે જ્યારે મેળામાંથી બધા જ ગામના છોકરાઓ પાછા આવે છે ત્યારે જાણે કે કોઈ ઉજવણી કરીને આવ્યા હોય એવી રીતે शोरबकोर થાય છે. मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती નીચે આ રહે और सुरलोक સીધા રહે કે ત્યાર પછી મોહસિન જેનો મિત્રો ભિસ્તી લાવ્યો હતો એની નાની બેન દોડીને ભિસ્તી એના મોહસિનના હાથમાંથી લઈ છે અને ખુશીના કારણે એટલે કે કૂદતી ઉછળતી એ આવે છે એટલે એને જે પેલો રમકડાવાળો ભિસ્તી છે એની નીચે એનાથી હાથમાંથી પડી જાય છે. ઓર સુરલોક સીધા રહે એટલે કે સ્વર્ગ જાય છે એટલે કે ભિસ્તી તૂટી જાય છે. મિયાં નૂરે કે વકીલ કા અંત इससे भी ज़्यादा गौरवमय हुआ કે વકીલ કા અંત इससे भी ज़्यादा गौरवमय हुआ એટલે કે વકીલની હાલત તો એના કરતાં પણ ખરાબ થઈ. वकील ज़मीन पर या ताक पर बैठ नहीं सकते उनकी मर्यादा का विचार तो करना ही होगा એટલે કે તાક એટલે કે
કોઈ સાદડી કે જમીન પર તો બેસી નથી શકતો, એટલે કે એની મર્યાદાનો તો વિચાર કરવાનો. દીવાલ મેં 2 ખૂંટિયા ગાડી ગઈ, એટલે કે દિવાલ ઉપર 2 ખૂંટિયા એટલે કે ખીલી લગાવી દેવામાં આવી. ઉન પર લકડી કા એક પટરા રખા ગયા, કે લાકડીનું એક પતરું નાખી દેવામાં આવ્યું. पत्रे पर कागज का कालीन बिछाया गया. वकील साहब राजा भोज की भांति सिंहासन पर બિરાજે. એટલે કે જે વકીલ હતો એ રાજા ભોજ કેવી રીતે સિંહાસન પર બેસે છે એવી રીતે જાણે સિંહાસન પર બેસી ગયો. नूरे ने उन्हें पंखा झूलना शुरू किया. आंदोलन में खस तट्टियाँ और बिजली के पंखे होते हैं. નૂરે ને ઉન્હે પંખા ઝૂલના શરૂ કિયા, એટલે કે નૂરે એની જે બેન હતી એણે પંખો નાખવાનું શરૂ કર્યું. અદાલતો મેં ખસકી ટટ્ટિયા और बिजली के पंखे होते, क्या यहाँ मामूली पंखा भी न हो. એટલે કે અદાલતોમાં તો ટટ્ટિયા और बिजली के पंखे એટલે કે જે લાઇટના જે પંખા હોય છે એ પંખા હોય છે, તો અહીં મામૂલી એટલે કે સામાન્ય પંખો પણ ન હોઈ શકે. બાંસ કા પંખા આયા और નૂરે હવા કરને લગા, એટલે કે વાંસનો જે પંખો, હાથ પંખો જે હોય જે વાંસમાંથી બનાવવામાં આવ્યો હોય એ, તો નૂરે છે હવા નાખવા લાગ્યો. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. એટલે કે પંખો જે હતો એ વકીલને લાગ્યો, એટલે કે એના કારણે વકીલ મરી ગયો, એટલે કે સ્વર્ગલોકમાંથી ડાયરેક્ટ સીધો મૃત્યુલોકમાં આવી ગયો. और उनका माटी का चोला माटी में मिल गया, એટલે કે જે માટી હતી એ માટીનું મૂળ માટીમાં મળી ગયું. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील એટલે કે ખૂબ જોર શોરથી માતમ એટલે કે શોક થવા લાગ્યો. और वकील साहब की अस्थियां घूरे पर डाल दी गई, એટલે કે વકીલ સાહેબ की अस्थियां એટલે કે એની જે હડ્ડી હતી એ ઘૂરે પર એટલે કે જે કૂડો કચરો જ્યાં નાખવામાં આવે એ ઢગલા ઉપર નાખી દેવામાં આવી. अब मियाँ हामिद का हाल सुनिए. अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली, यह चिमटा कहाँ से लाया. એટલે કે ત્યાર પછી મિયા હામિદ કી હાલ સુની, એટલે કે હમીદની હવે વાત સાંભળો. અમીના કે એમની જે દાદી છે એ એની અવાજ સાંભળે છે અને એની તરફ દોડે છે અને હમીદને એના ગોડમાં એટલે કે ખોળામાં ઊંચકી લઈને પ્રેમ કરવા લાગે છે. સહસા એટલે કે અચાનક એના હાથમાં આ જે ચીમટો છે એ જોઈને બોલે છે, યહ ચિમટા કહા સે લાયા, એટલે કે આ ચીપિયો તું ક્યાંથી લાવ્યો. મેને મોલ લિયા હે કે પૈસે મેં, એટલે કે હું ખરીદી લાવ્યો છું. કે પૈસે મેં એટલે કે કિતને પૈસે મેં, કેટલા રૂપિયામાં. 3 પૈસે દી એટલે કે 3 પૈસા આપ્યા. अमीना ने छाती पीट ली. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा. એટલે કે અમીનાએ છાતી એટલે કે પોતાની છાતી ઉપર મારે છે, એટલે કે આ કેવો અણસમજુ છોકરો છે કે બપોર થઈ ગઈ છે, કંઈક ખાધું નથી પીધું નથી અને લાવ્યો તો શું લાવ્યો, આ ચીપિયો. સારે મેલે મેં તુझे और कोई चीज़ न मिली, એટલે કે આખા મેળામાં તને આવી બીજી કોઈ વસ્તુ ન મળી. જો યહ લોહે કા ચીમટા ઉઠા લાયા, કે તું આ લોખંડનો આ જે ચીપિયો છે તું ઉચકી લાવે છે. हमीद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, એટલે કે તમારી જે આંગળી છે એ તમે જ્યારે રોટલી બનાવો છો ત્યારે તવાથી એમાં દજી જતા હતા તમે, इसलिए मैंने लिया, એટલે કે આ એના કારણે જ મેં લીધો છે. બુढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया, એટલે કે એમની જે દાદી છે એમનો જે ગુસ્સો હતો એ તરત જ પ્રેમમાં બદલાઈ જાય છે. બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ और कितना विवेक है, એટલે કે આ જે છોકરો હતો હામિદ એમાં કેટલો ત્યાગ કે આપી દેવાની ભાવના, કેટલો સદભાવ એટલે કે સારો વિચાર અને કેટલો વિવેક છે. दूसरों के खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा, એટલે કે બીજા છોકરાઓને જોઈને એનો જે આ રમકડા અને મીઠાઈ ખાતા જોઈને એનું મન કેટલું લલચાયું હશે. ઇતના જબ તક इससे हुआ कैसे, એટલે કે આટલો બધો સંયમ આનાથી થયો કેવી રીતે. અમીના કા મન ગદગદ હો ગયા, વહ રોને લગી, એટલે કે અમીના ભાવ વિભોર થઈ ગઈ અને રડવા લાગી.
દામન ફેલાકર હામિદ કો દુઆએ દેતી જાતી थी એટલે કે એનો જે આંચલ છે એ આંચલ ફેલાવીને હામિદને દુઆ આપતી હતી और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी એટલે કે અમીના રડતી હતી.